i7 ગુજરાતનો અવાજ। નમસ્કાર દર્શક મિત્રો, i7 ન્યૂઝ ગુજરાતીની સાથે હું છું આપની સાથે પાયલ બામભણિયા। તો જોઈએ આજના મહત્વના સમાચાર। દાહોદ જિલ્લા કક્ષાના પ્રજાસત્તાક પર્વની ઉજવણી અંતર્ગત જિલ્લા કલેક્ટર શ્રી યોગેશ નિરગુડેના અધ્યક્ષસ્થાને યોજાઈ બેઠક। નવરચિત ગુરુ ગોવિંદ લીંબડી તાલુકાના કારડ ખાતે પ્રજાસત્તાક પર્વની કારણે ઉજવણી। મળતી માહિતી મુજબ દાહોદના કલેક્ટર શ્રી યોગેશ નિરગુડેના અધ્યક્ષસ્થાને કલેક્ટર કચેરી દાહોદ ખાતે પ્રજાસત્તાક પર્વના સુચારુ આયોજન બાબતે બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું। આ બેઠકમાં કલેક્ટર શ્રી યોગેશ નિરગુડે દ્વારા સાંસ્કૃતિક કાર્યક્રમો, સલામતી અને સુરક્ષા, ધ્વજ અને ધ્વજપોલ, પરેડ સ્ટેજ, ગ્રાઉન્ડ, બેઠક વ્યવસ્થા, મંડપ અને લાઇટિંગ, ટેબલો અને સુશોભન, પ્રોટોકોલ, ડાયસ વ્યવસ્થા, પીવાનું પાણી અને સ્વચ્છતા વગેરે બાબતો અંગે સંબંધિત વિભાગના અધિકારીઓ સાથે ચર્ચા કરી જરૂરી માર્ગદર્શન સહિત સૂચનાઓ આપવામાં આવી હતી। જિલ્લા કક્ષાના ધ્વજવંદન કાર્યક્રમમાં પોલીસ વિભાગના જવાનોની પ્લાટૂનોની પરેડ યોજવામાં, વિવિધ વિભાગો દ્વારા રજૂ કરવામાં આવતા ટેબલો, શાળાઓ દ્વારા સાંસ્કૃતિક કાર્યક્રમની પ્રસ્તુતિ તેમજ જિલ્લામાં વિવિધ ક્ષેત્રોમાં ઉત્કૃષ્ટ કામગીરી કરનાર અધિકારી અને કર્મયોગીઓને મહાનુભાવોના હસ્તે સન્માનિત કરવા માટે યાદી મોકલવા બાબત સરકારી કચેરીઓને જાણ કરવામાં આવી। આ બેઠકમાં જિલ્લા વિકાસ અધિકારી શ્રી સ્મિત લોઢા, જિલ્લા પોલીસ અધિક્ષક શ્રી રવિરાજસિંહ જાડેજા, નિવાસી અધિક કલેક્ટર શ્રી જે.એમ. રાવલ, જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામક શ્રી વાઘેલા, સર્વે પ્રાંત અધિકારીશ્રીઓ, નાયબ પોલીસ અધિક્ષક શ્રી જગદીશ ભંડારી, નાયબ પોલીસ અધિક્ષક શ્રી રાઠોડ, જિલ્લા પુરવઠા અધિકારી શ્રી ગૌતમ લોટલિયા, નાયબ જિલ્લા વિકાસ અધિકારી શ્રી, મામલતદારશ્રીઓ સહિત અમલીકરણ વિદ્યા અધિકારીશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા। બ્યુરો ચીફ કાળુભાઈ ડામોર, i7 ન્યૂઝ ગુજરાતી, દાહોદ।